બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેનાથી કેદારનાથ નજીક રુદ્રપ્રયાગની અંદર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। આ મોટા સમાચાર અત્યારે કહી શકાય છે। હાઈવે પર જ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ તે વિસ્તારની અંદર પડી છે। તેના પાછળ કયા કારણો હોઈ શકે છે જવાબદાર તેના પર પણ નજર કરીશું। કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ટળી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। ઘટનામાં એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાની પણ પુષ્ટિ થઈ રહી છે। જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે કેદારનાથની નજીક રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે। અવારનવાર એવી ઘટનાઓ ત્યાં બનતી હોય છે કેદારનાથમાં, જેને લઈ અને હાઈવે પર જ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ છે તે પાડવામાં આવી છે। ત્યારે કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ટળી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। તો કેદારનાથથી આ મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે। દુર્ઘટનાગ્રસ્ત એક વાહન પણ આ ઘટનાની અંદર થયું છે, જેમાં કેદારનાથ નજીક રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। આ પહેલા પણ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ ત્યાં થઈ ચૂક્યા હતા। ત્યારે હાઈવે પર જ હેલિકોપ્ટરનું આ વખતે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ છે તે પડી છે, એટલે કે કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ટળી છે। તો તસવીરો પણ સામે આવી રહી છે, તેના પરથી પણ કહી શકાય છે કે એક મોટી દુર્ઘટના છે તે કેદારનાથની અંદર ટળી છે। કેદારનાથ નજીક રુદ્રપ્રયાગની અંદર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી અને આ વખતે હાઈવે પર જ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું। કેદારનાથની અંદર એક મોટી દુર્ઘટના છે તે ટળી છે। એક ઘટનાની અંદર એક વાહન પણ ઇજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ છે અને એ તસવીરો પણ સામે આવી રહી છે। લોકોમાં પણ ક્યાંક અફરાતફરી મચી હોય તેવું લાગી રહ્યું છે। લોકોના ટોળા પણ ઘટના સ્થળે અત્યારે એકત્રિત જોવા મળી રહ્યા છે, જે સ્પષ્ટપણે તસવીરમાં દેખાઈ રહ્યા છે। કેદારનાથની આ તસવીર છે અને ત્યાં ઇમરજન્સી હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવું પડ્યું છે।